હજુ તમે જોઈ શકો છો, આ જુઓ આ અંદર આખું બેહી ગયું છે, બધું બહુ નુકસાન થયું છે હજુ. પણ હવે કરીશું શું, હવે ઘરે જવાય એટલું છે હવે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા, મજામાં ને? તો ગાઈઝ સવારમાં જો અમે મસ્ત રેડી થઈ ગયા છે આજે નવા નવા કપડાં પહેરીને. જો તો વિચારો કે આજની શું પ્લાનિંગ હશે અમારું, તો તમને ખબર તો પડી જ ગયા હશે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ડાકોર, અને બીજા અમારા ફ્રેન્ડ આવે છે, તો મળાવું તમને. અત્યારે અમે સવારમાં નીકળી ગયા છે, અને અમારો ફ્રેન્ડ આવી ગયો છે. દેખો નરપત, આ છે ઉમેશ ડાકુ જેવો, જગ્ગુ ડાકુ. એનો છોકરો છે બાજુમાં ધ્રુવીલ. તો મારી જોડે છે દાદા. તો દાદાને અત્યારે હું પહેલાં ઘરે મૂકી આવીશ, પછી નીકળીશ. તો બને રહેજો વિડીયોમાં. હજુ બીજા 3 જણ 2 જણ છે, એમને મળાવું તમને પછી. તો વિડીયો પસંદ આવ્યા તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી જ દેજો. તું તારે એકલો જ જાય અહીં. તો ગાઈસ જોઈ શકો છો, આ છે ગંભીરા બ્રિજ, જે બી નવો બનાવ્યો છે, સ્ટીલનું માળખું. આ છે મહીસાગર. બધાને અત્યારે અહીં હવે છોડીને પછી હું નીકળું છું. હવે બધા આવી ગયા છે. જેવું આ બધો પાછળ જીતું છે. તો ચાલો આપણે મળીએ આગળ. વિડીયોમાં બન્યા રહેજો. આપણો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો યાર, તો કંઈક ખબર પડે મને. તો અત્યારે અમે રસ્તામાં ઉભા રહ્યા છે નાસ્તો કરવા માટે. જુઓ અત્યારે અમે નાસ્તો કરી લીધો છે, અને હવે અમે નીકળી રહ્યા છીએ ડાકોર જવા માટે. તો અહીંયાથી થોડુંક જ રહ્યું છે, તો બધા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો પાછળ તમે. તો ચાલો મળીએ સીધા આપણે ડાકોર. એન્ટર થઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. એન્ટર થઈ ગયા છે. જય ડાકોરના ઠાકોર, જય. અત્યારે અમે પહોંચી ગયા છે ડાકોરમાં, બધા આવી ગયા છે. તો બધા આ જો ગેટ છે અહીં મસ્ત. તો અત્યારે અમે રહી જઈશું અંદર, બને રહેજો. ગાઈસ અમે પહોંચી ગયા છે મંદિરે. જો આ છે મંદિર. અત્યારે અમે જઈ રહ્યા છે મંદિરમાં. અત્યારે અમે મંદિરમાં પહોંચી ગયા છીએ. તો જોઈ શકો છો તમે. અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અત્યારે અમે દર્શન કરીને આવી ગયા છે બહાર. જો આ છે મંદિર, આ ગુંબજ છે દીવાનો, આરતી ટાઈમનો દેખો. અને પબ્લિક અહીંયા જોઈ શકો છો, આજે રવિવાર છે તો કેટલી બધી પબ્લિક છે અહીંયા, જોઈ શકો છો તમે. અને આ લોકો અહીં ઊભા છે લોકો. અને પેલા બે તો કઈ ગેપ થઈ ગયા અમને નહીં ખબર, અભી મળે એટલે તમને બોલાવું. એ બંને જણા સિંગલ છે, એટલે વાંધા હશે. તો હવે કયા છે જોઈએ. હવે તો આપણે કેવા જવાનું બરાબર. તો ચાલો પછી મળીએ. ઓકે અમે સેલ્ફી લઈ લઈએ, પછી તમને મળીએ. અમે આવી ગયા છે ગોમતી ઘાટ પર. જોઈ શકો છો તમે, અહીંયા પણ કેટલી પબ્લિક છે. નાની હોય છે, બોલા દર્શન કરીને નીકળી ગયા છે પાછા હવે બહાર જવા માટે. અત્યારે બજારમાં ફર્યા છે અમે, તમે જોઈ શકો છો બજાર જુઓ. અમે
દર્શન કરીને નીકળ્યા ગોમતી ઘાટે ગયા. પછી અમારે જે બાઇક પાર્કિંગ હતી ત્યાં આવ્યા તો અમે તેનો નજારો જોઈને અમારું મન દુઃખી થઈ ગયા. મોડા ઉપર સ્માઈલ છે જો તમને નહીં બતાવ ખાલી બતાવવા પૂરતી છે. આ જોઈ શકો છો. કમ્પ્લીટ લાગે છે પણ હજુ તમે જોઈ નથી મારી બાઇક જુઓ બધું ભંગાર થઈ ગયું. કેમ કે ગાય બાઇક બે ગાય વળી એમાં જો આ મારી બાઇક આ જો નંબર પ્લેટ બાઇક પાડી દે. અને મારા ફ્રેન્ડની જેનું આ સ્ટીરિંગ આખું વળી ગયું હતું અને અત્યારે જેવું તે બધું સેટ કરાવ્યું છે ગેરેજમાંથી અને બધું પેટ્રોલ ઢોળાઈ ગયું. હજુ તમે જોઈ શકો છો આ જુઓ આ અંદર આખું બે ગયું છે. બધું બહુ નુકસાન થયું છે. હજુ પણ હવે કરીશું શું હવે ઘરે જવાય એટલું છે. હવે તો ચાલુ રહીશું કહીને હવે ઘર જ નીકળીએ છીએ. તો ચાલો તો મળ્યા હવે. આ જો બધા ચહેરા કેવા થઈ ગયા છે અહીંયા આગળ. જે નુકસાન થવાનું તો થઈ ગયો પણ હવે અમે અત્યારે નાસ્તો કરવા માટે જમવા જાય બધા બેસી ગયા છે. જો હવે નાસ્તો આપણે જમી લઈએ પછી મળીએ. જે જમવાનું હોય તમે બતાવીશું. અમે જે મંગાવ્યો તે ઓર્ડર અમારો આવી ગયો. જોઈ લો આ શું છે કોમેન્ટ કરજો. જોઈ લો કરો ગાઈસ. ચાલો આપણે ખાઈ લઈએ પછી જેવો છે એવું રિવ્યૂ કહીશું અમે તમને. મળીએ આપણે. બહુ તાપ લાગે છે એટલે અમે રસ્તામાં જો બધા કેવા બેઠા છે જો. તો બહુ તાપ લાગે છે. આવું કરીએ શું હવે ઘરે તો જવું પડશે. આ જો બધા કેવા બેઠા છે રસ્તામાં. કેમ કે હવે અમારા ગાડીનું નુકસાન એટલું બધું થયું છે તો અમે આગળ ફરવા જવાના હતા પણ હવે 2-4 ધામ ફરીને આવતા રહ્યા છે. હવે પછી જઈશું વિચારશો. તો ચાલો મળીએ. જોઈ શકો છો મારી ગાડીની હાલત જુઓ તમે કેવી થઈ ગઈ છે. કેવી હતી સવારે ને અત્યારે કેવી થઈ ગઈ છે. જો આ ખોબરો કેવો થઈ ગયો આખો થઈ ગયો. સ્ટેરિંગ આખો ગ્લાસ ભાગી ગયો છે. એ નુકસાન તો બધું બહુ છે પણ હવે કરીએ શું. તો ચાલો કંઈ નહીં હવે બને રહેજો વિડીયોમાં અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ કરતા રહેજો. તો બાઇક તમે નવી લાવીશું જ બીજી પણ આવો બીજા નવા તો વ્લોગ આવતા રહે. તમારો સપોર્ટ યાર બહુ જરૂરી છે. તો ચાલો મળીએ. આવી ગયા છે માસીના ઘરે. તો અમે અત્યારે જો चलो गाइस हम तो आराम करने आए हैं. થાકી ગઈ. તો આ તો આપણે પેલે તો ચારા અત્યારે અમે માસી ઘરે આવી ગયા છે. ખાડા કોઈ અમારા બી ગયા છે કંઈક બહાર કઈ ગયા એ ઓડે ગયા. ચલો ગાઈઝ હવે અહીં અમે માસી દહીં નીકળી ગયા છે. હવે જોઈએ ક્યાં જઈએ કોઈ નક્કી નહીં. અમે તો ઘરે જતા પાછા વચ્ચે કંઈક આવી જાય જગ્યાએ તો પાછા ઊભા થઈ જઈએ. કંઈ કહેવાય ના મારું. જો બધા રેડી થઈ ગયા છે. હવે ઘોડા ઉપર બેસી જશે બાઇક પર. તો ચાલો અમે આવી ગયા છે વેરાખડી ગામે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મહીસાગર નદીએ જ્યાં મહીસાગર માતા અને દરિયાદેવનું લગ્ન થયું હતું. લગ્ન ચોરીએ જઈએ છીએ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો ત્યાં આગળ આપણે તમને લગ્ન ચોરીને બધું બતાવો. તો અમે અત્યારે લઈ લીધા છે મમરા માછલીઓ માટે. અત્યારે આપણે આવી ગયા છે વેરાખડી મહીસાગર માતાના મંદિરે. તો આ છે મહીસાગર અને આ છે માતાજીની લગ્ન ચોરી. આ તમે જોઈ શકો છો. જો આ છે મહીસાગર માતાની લગ્ન ચોરી. આ છે મહીસાગર નદી. જો જોઈ શકો છો તમે. અહીંયા આગળ જો કેટલાક બધા કબૂતર છે. ગાઈઝ આ છે લગ્ન ચોરી માતાજીની. આપણે આ બાજુ આવ્યું મહીસાગર. અત્યારે અમે આવી ગયા છે વેરાખડી દર્શન કરી લીધા છે અને હવે અમે માછલીઓને મમરા ખવડાવીએ છીએ. તો જો આ બેઠા નીચે હવે નાખશે. જો એ છે બધી કેટલી બધી માછલીઓ જુઓ તમે. જો કેટલાક બધી માછલીઓ છે અહીં જુઓ.
એ ભાઈ આગે ના ખા કે એક ના ખા આગળ આગળ ના પણ બધું ભાઈ પડી જાય બહુ છે તો હવે માછલીઓને હમણાં એવું ખવડાવી દીધું તો હવે અમે પણ નીકળીએ છીએ ઘરે જવા માટે. હવે તો કંઈ ઊભું નહીં રહેવાનું સીધો ઘર વગર. તો ચાલો મળીએ હવે વિડીયોમાં મળ્યા રહેજો. આ જો બધા તો તમે આવી ગયા છે રીતુના ઘરે. ઠંડુ બી રહે છે ડાયરેક્ટ ઠંડુ લઈને બે ગયા બધા. આ નફો હોય જો સાલા છે ત્યાં કિશન છે. કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.